નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના સારંગપુર ગામના લક્ષ્મણનગરને જોડતા રોડ પર વરસાદી પાણી ભરાતા રહીશોને ભારે હાલાકી। અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલ લક્ષ્મણનગરમાં જતા માર્ગ ઉપર વરસાદી પાણીનો ભરાવો થતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નજીકમાં સ્કૂલો આવેલી હોવાથી વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થતા મજબૂર બન્યા છે। અંકલેશ્વરમાં 2 દિવસથી ધીરે ધીરે વરસી રહેલા વરસાદના પગલે સારંગપુર પંચાયતની હદમાં આવેલ લક્ષ્મણનગરમાં જતા માર્ગ પર પાણીનો ભરાવો થયો છે। દર ચોમાસા દરમિયાન આ માર્ગ પર પાણી ભરાઈ જતા સ્થાનિકો અને આસપાસની સોસાયટીના રહીશોને અવરજવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે પાણીનો ભરાવો થતો હોવાની સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે। સાથે રોગચાળો ફેલાય તેવી દહેશત ઊભી થઈ છે। આ વિસ્તારમાં 3 જેટલી સ્કૂલો આવેલી છે, ત્યારે માર્ગ પર પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને સ્થાનિકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। ત્યારે ગ્રામ પંચાયત કે સ્થાનિક તંત્ર વહેલી તકે આ સમસ્યાને કાયમી ઉકેલ લાવે તેવી માંગ કરી રહ્યા છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, अंकलेश्वर। तालुका के लक्ष्मण नगर सारंगपुर पंचायत के अंदर ये एरिया पड़ता है। यहाँ तो कोई काम ही नहीं होता। 5 महीना पहले भी मैं देखा था, सुना था कि मैंने एक रोड और गटर बनने वाला है। आज तक रोड ना बना ना गटर बना। आज की हालत देखिए, बच्चे लोग का निकलना चलना मुश्किल हो गया। बच्चे स्कूल कैसे आएंगे जाएंगे क्या करेंगे, वो मुश्किल हो गया है। हम लोग का मेन रास्ता टूट गया है, मेन रास्ता जाने का।